મારું નામ મંડલિનીતિ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમને આજે બંધારણ વિશે થોડું જણાવીશ. જે કોઈ પણ દેશમાં શાસન ચલાવવા માટે ઘડાયેલા નિયમોને વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવે તેને બંધારણ કહે છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલ બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. ત્યારબાદ 26મી જાન્યુઆરીએ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. આ બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓળખાતા હતા. રાધિકા, હું તમને આજે બંધારણ વિશે થોડીક વાતચીત કરીશ. આપણે સૌ જાણીએ છીએ કે આજે બંધારણ દિવસ છે. આજે બંધારણ દિવસ 26 નવેમ્બર દરરોજના ઉજવવામાં આવે છે. કોઈ પણ દેશ ચલાવનાર ઘણા નિયંત્રણ આવેલી નિયમોના લેખિત સંગ્રહને બંધારણ કહે છે. નમસ્કાર, મારું નામ છે. બંધારણ સભાની શરૂઆત 9 ડિસેમ્બરથી શરૂઆત થઈ હતી. આપણે સૌ જાણીએ છીએ કે આજે બંધારણ દિવસ છે. બંધારણ દિવસ 26 નવેમ્બરે આવે છે. 12/6/2046માં બંધારણ ઘડવાની શરૂઆત થઈ હતી. 11/26/1949માં બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. 1/6/1950માં બંધારણને અમલમાં મૂકવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરીને અમલમાં મૂકવામાં આવ્યો હતો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બંધારણ સભાને ઘડવાનો સમય હતો. 52 દિવસ સુધી પાનાનું બંધારણ ચાલ્યું હતું. 60 દેશોને ધ્યાનમાં લઈ અને 10 દેશોમાંથી મુદ્દાઓ. હું આજે તમને બંધારણ વિશે જણાવીશ. બંધારણને સંવિધાનના નામથી પણ ઓળખવામાં આવે છે. બંધારણમાં 389 સભ્યો હોય છે અને બંધારણ સભામાં કામગીરીઓ માટે કુલ 23 સમિતિઓને રાખવામાં આવી છે. 123 સમિતિઓ હતી. બંધારણના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. તમને બંધારણ દિન એટલે 26 નવેમ્બર વિશે કહી. 26 નવેમ્બર એ આપણો બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ ઘડવામાં કુલ 389 સભ્યોની જરૂર પડી હતી અને તેમાંથી 23 સમિતિની રચના કરવામાં આવી હતી. 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક બોલાવવામાં આવી હતી અને 166 બેઠકો મળી હતી અને તેમાં 23 સમિતિની રચના કરવામાં આવી હતી. અને બંધારણ દિનના દિવસે લાલ કિલ્લાને પણ શણગારવામાં આવે છે અને આપણા દેશના બંધારણની 3 કોપીઓ બનાવવામાં આવી છે. તે આપણા સંસદમાં મૂકેલ છે. તેમાં હિલિયમના બોક્સમાં મૂકવામાં આવે છે અને દર 2 મહિને તેને તપાસવામાં આવે છે કે તેમાં કોઈ ખોટ નથી ને. આજે હું તમને બંધારણ વિશે કહીશ. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવતા નિયમોને સાચવીને રાખવામાં આવે તેને બંધારણ કહે છે. બંધારણના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. કુલ 166 બેઠકો હતી અને બંધારણ ઘડવા માટે કુલ 23 સમિતિ રાખેલી હતી. બંધારણ ઘડવાનો સમય 2 વર્ષ 11 માસ અને 18 દિવસ થયો હતો. સમિતિએ
26 નવેમ્બર 1949ના રોજ તેને સ્વીકાર્યું હતું અને તેને ભારતમાં અમલમાં 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મુકાયું હતું અને બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. 26 નવેમ્બર વિશે કહીશ. 26 નવેમ્બરના વડા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાના વડા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને તેનું કામ 2 વર્ષ 11 માસ ને 18 દિવસ સુધી ચાલ્યું હતું. તેની કુલ 23 સમિતિઓ હતી. 9 ડિસેમ્બર અને 1946 સુધી 1946 ચાલુ કર્યું હતું.